આજે શીખીશું રાઉન્ડ સ્ટેન્ડ કોલર. એના માટે સૌથી પહેલાં કેનવાસને 7 ઇંચ જેટલું ફોલ્ડેડ કરવાનું છે અને એક નીચે લાઇનિંગ લગાવવાની છે જે સ્ટ્રેટ કરવા માટે હોય છે. ત્યાર પછી ત્યાંથી 1 ઇંચ જેટલું માપ લેવાનું છે. 1 ઇંચ ફિક્સ નથી હોતું, 1.25 ઇંચ પણ લઈ શકાય છે. એ શેના માટે છે કે કોલર નાનો મોટો થયો તો એને એડજસ્ટમેન્ટ એનાથી થઈ શકે, એના માટે 1 ઇંચ જેટલી જગ્યા છોડવાની છે. ત્યાંથી ફોલ્ડેડ સાઈડથી 5.5નું માપ લેવાનું છે, આડું માપ 5.5 બે વાર માપ લેવાનું છે જેનાથી લાઇનિંગ એકદમ સ્ટ્રેટ થાય. અને એવું જ માપ આપણે ઊભું 3.5 લેવાનું છે, જેને પણ બે વાર લેવાનું છે એટલે લાઇનિંગ સ્ટ્રેટ થાય. 3.5 અને 5.5નું એક બોક્સ બનાવવાનું છે, લાઇનિંગ કરીને બોક્સ બનાવી લેવાનું છે. ત્યાર પછી ફોલ્ડેડ સાઈડથી 3.25નું માપ લેવાનું છે, 3.25, અને ઉપરની સાઈડ લેવાનું છે 0.25. હવે 0.25 અને 3.25 અને 5.5 અને ફ્રેન્ચ કર્વની મદદથી એકદમ રાઉન્ડ આપવાનો છે. ત્રણેય માપ એક્ઝેક્ટ મળી જાય ત્યાર પછી ત્યાં ઉપર એક રાઉન્ડ આપી દેવાનો છે, એક્ઝેક્ટ મેળવવાનું છે જેનાથી એકદમ પરફેક્શન કોલરમાં આવે. ત્યાર પછી તેના ઉપર 1 ઇંચ લઈ શકાય, 1.25 ઇંચ પણ લઈ શકાય. રનિંગ 1 ઇંચ હોય છે તો 1 ઇંચનું એક માપ લેવાનું છે, 1 ઇંચનું એક સર્કલ માપ લેવાનું છે. થોડી વધારે જગ્યા ઉપર લઈએ જેથી રાઉન્ડ એકદમ વ્યવસ્થિત બને અને જાડા પતલી કોલર ન થાય, એટલે જાજી જગ્યા ઉપર માપ લેવાનું છે. અને જે માર્કિંગ કર્યું છે એને આપણે પાછું મેળવી લેવાનું છે, તે વ્યવસ્થિત એકદમ રાઉન્ડ બની જાય. ત્યાર પછી આ કોલર બધાના માટે લાગુ પડશે, મતલબ ફિક્સ માપ છે બધાના માટે. 16, 17, 18, 19, 20 સુધીના કોલર હોય બધાને આ લાગુ પડશે. હવે આપણે એક્ઝામ્પલ કોલરનું માપ છે 19 અને 19ના ભાંગ્યા 2 કરીએ તો થાય 9.5. હવે 9.5 આપણે મેજરની અંદર જોવાનું છે કે 9.5 એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે. 9.5ને ફોલ્ડેડ સાઈડ મૂકવાનું છે અને ઉપરનો રાઉન્ડ છે એ રાઉન્ડમાં આપણે એનું માપ લેવાનું છે. માપને આ રીતે એકદમ પરફેક્શન રાઉન્ડ સાથે મેચ કરતું જવાનું છે, માપ લેવાનું છે અને જ્યાં આપણી મેજર પૂરી થાય ત્યાં આપણું માપ મળી ગયું. એનાથી નીચે એક્ઝામ્પલ 20, 21નું માપ હોય તો અહીંયા પણ આવી શકે છે તો ત્યાં પણ લેવાનું છે. અને જ્યાં માપ આવે ત્યાં આપણે આડી લાઇનિંગ કરવાની છે સ્કેલથી. હવે અંદરનો જે રાઉન્ડ છે ત્યાં આપણે ગોળાઈ આપી શકાય અને ગોળાઈ ન આપીએ તો સ્ક્વેર પણ રાખી શકાય છે. આ થઈ ગયો આપણી પાસે રાઉન્ડ સ્ટેન્ડ કોલર, અને બેઠી સ્ટેન્ડ પણ કહેવામાં